જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, તમારી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું 26 ફેબ્રુઆરી 2026 ગુરુવારના દૈનિક રાશિફળ વિશે. આજનો દિવસ દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે, જે જ્ઞાન, સુખ અને સંપત્તિના કારક રહેલા છે. તો ચાલો જોઈએ તમારી રાશિના સિતારા આજે શું કહે છે અને કયા ઉપાયોથી તમે તમારા દિવસને વધુ મંગલમય બનાવી શકો છો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. સરકારી કે ખાનગી નોકરીમાં તમારા ઉપરી અધિકારીઓ તમારા કામની નોંધ લેશે, જેનાથી પ્રમોશનમાં દ્વાર ખુલી શકે છે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ શ્રેષ્ઠ રહેલો છે. પરિવારમાં કોઈ ધાર્મિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ ઉતાળમાં નિર્ણય લેવાથી માનસિક તણાવ થઈ શકે છે. આજનો ખાસ ઉપાય, ભગવાન શ્રી વિષ્ણુને પીળા પુષ્પ અર્પણ કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ જરૂરથી કરવો. વૃષભ રાશિ, આજે તમારે તમારા ખર્ચ પર કાપ મૂકવો પડશે. બિનજરૂરી વસ્તુઓની ખરીદીથી આર્થિક સંતુલન બગડી શકે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે નાની મોટી દલીલબાજી ટાળવી. જીવનસાથી સાથે મન દુઃખ હોય તો આજે વાર્તાલાપ દ્વારા ઉકેલ લાવી શકશો. સંતાનોના અભ્યાસ અંગે ચિંતા રહી શકે છે. બહારનું ખાવાનું ટાળવું, પેટ સંબંધી તકલીફોની શક્યતા રહેલી છે. આજનો ખાસ ઉપાય, મંદિરમાં ચણાની દાળ અથવા પીળા રંગના અનાજનું દાન જરૂરથી કરવું. મિથુન રાશિ માટે આજનો દિવસ ભાગ્યશાળી સાબિત થશે. વેપારમાં લાંબા સમયથી અટકેલા નાણાં પરત મળી શકે છે. મિત્રો સાથે મળીને કોઈ નવો પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના યોગ બની રહ્યા છે. સામાજિક માન પ્રતિષ્ઠામાં વધારો થશે. જૂની બીમારીઓમાંથી રાહત મળતી જણાશે. આજનો ખાસ ઉપાય, દેવગુરુ બૃહસ્પતિના બીજ મંત્રનો 108 વાર જાપ જરૂરથી કરવો. કર્ક રાશિ, આજે તમને કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓનો સોંપવામાં આવી શકે છે. તમારી કાર્યક્ષમતામાં વધારો થશે અને અટકેલા સરકારી કામો પૂર્ણ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. પરિવારમાં ભાઈ બહેનોનો સહયોગ પ્રાપ્ત થશે. પ્રેમ જીવનમાં જીવતા લોકો માટે આજનો દિવસ રોમેન્ટિક રહેશે. પૂરતી ઊંઘ લેવી. કામના ભારને લીધે થાક અનુભવાઈ શકે છે. આજનો ખાસ ઉપાય, ગુરુવારે પીળા વસ્ત્રો ધારણ કરવા અથવા પીળો રૂમાલ પાસે રાખવો હિતાવક છે. સિંહ રાશિના જાતકો પર આજે દેવગુરુની વિશેષ કૃપા રહેશે. ભાગ્યના સથવારે તમારા અશક્ય લાગતા કામો પર પૂરા થશે. જો તમે વિદેશ જવા ઈચ્છતા હો તો આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. વેપારમાં રોકાણ કરવા માટે સમય અનુકૂળ રહેલો છે. સંતાનોની પ્રગતિથી મન પ્રસન્ન રહેશે. માનસિક શાંતિ માટે યોગ તેમજ પ્રાણાયામનો સહારો લેવો ખાસ જરૂરી. આજનો ખાસ ઉપાય, ગાયને ગોળ અને પલાળેલા ચણા ખવડાવવા. તેનાથી આર્થિક સંકટ દૂર થશે. કન્યા રાશિ, આજે દિવસ મિશ્રિત ફળ આપનારો રહેશે. દિવસની શરૂઆતમાં કામમાં થોડા અવરોધો આવી શકે છે, પરંતુ બપોર પછી પરિસ્થિતિ સુધરશે. કોઈ અજાણી વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ ન રાખવો. ઓફિસમાં તમારા કામ પર ધ્યાન આપવું અને રાજકારણથી દૂર રહેવું. આંખોમાં બળતરા કે માથાનો દુખાવો થઈ શકે છે. આજનો ખાસ ઉપાય, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો અથવા સાંભળવો. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ રહેશે. ભાગીદારીના વ્યવસાયમાં સારો નફો થવાની આશા રહેલી છે. જીવન સાથી સાથેનો સંબંધ મજબૂત બનશે અને તમે ભવિષ્યના આયોજનો વિશે ચર્ચા કરશો. પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. શારીરિક સ્ફૂર્તિ જળવાઈ રહેશે. આજનો ખાસ ઉપાય, કેસરનું તિલક કપાળ પર લગાવવું અને ગરીબોને પીળી મીઠાઈ વહેંચવી. વૃશ્ચિક રાશિ, તમારી વાણી અને વર્તનથી લોકો પ્રભાવિત થશે. સામાજિક કાર્યોમાં તમારી સક્રિયતા વધશે. આર્થિક પક્ષ મજબૂત બનશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે. જોકે ગુસ્સા પર નિયંત્રણ રાખવું, નહીંતર બનેલી વાત બગડી શકે છે. વિરોધીઓ તમારાથી પરાજિત થશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, છતાં બેદરકારી ન રાખવી. આજનો ખાસ ઉપાય, કેળાના વૃક્ષની પૂજા કરી ત્યાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો.
ધનુ રાશિ, તમારી રાશિના સ્વામી ગુરુ હોવાથી આજનો દિવસ તમારા માટે અત્યંત શુભ રહેલો છે. કરિયરમાં પ્રગતિની મોટી તક મળી શકે છે. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકોને સન્માન મળશે. પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. લાંબા અંતરની યાત્રાના યોગ બની રહ્યા છે, જે ફાયદાકારક રહેશે. જૂના રોગોમાં સુધારો જોવા મળશે. આજનો ખાસ ઉપાય: પીળા ચોખા હળદરવાળા બનાવી ભગવાન શ્રીને ભોગ લગાવી ગરીબોમાં વહેંચવા. મકર રાશિ, મકર રાશિના જાતકોએ આજે કામકાજમાં થોડી વધુ મહેનત કરવી પડશે. બપોર સુધી દોડધામ રહી શકે છે. નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી અને દસ્તાવેજો વાંચ્યા વગર સહી ન કરવી. પારિવારિક વાતાવરણમાં થોડો તણાવ હોઈ શકે છે, તેથી ધીરજથી કામ લેવું. ખંભા કે કમરના દુખાવાની ફરિયાદ રહી શકે છે. આજનો ખાસ ઉપાય: ગુરુવારે પીળી દાળનું દાન કરવું અને વડીલોના આશીર્વાદ લેવા. કુંભ રાશિ, કુંભ રાશિના જાતકો માટે નવા લોકો સાથેની મુલાકાત ભવિષ્યમાં મોટા લાભ કરાવી શકે છે. વેપારમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ ફાયદાકારક રહેશે. નોકરીમાં તમારી મહેનતની પ્રશંસા થશે. અટકેલું ધન પાછું મળવાથી આર્થિક સ્થિતિ સુધરશે. સાંજનો સમય મિત્રો સાથે આનંદમાં વીતશે. તમે માનસિક રીતે હળવાશ અનુભવશો. આજનો ખાસ ઉપાય: ભગવાન શ્રી વિષ્ણુના મંદિરે જઈ પીળા રંગનું ફળ અર્પણ કરવું. મીન રાશિ, મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત ફળદાયી સાબિત થશે. ધાર્મિક યાત્રા અથવા પર્યટનનું આયોજન થઈ શકે છે. બેન્કિંગ કે ફાઇનાન્સ ક્ષેત્રમાં લોકોને મોટો લાભ થશે. ઘરમાં કોઈ માંગલિક કાર્યની રૂપરેખા તૈયાર થશે. નકારાત્મક વિચારોથી દૂર રહેવું. મોસમી બીમારીઓથી બચવા સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. આજનો ખાસ ઉપાય: ગુરુવારે પીળી વસ્ત્રો જેમ કે ચણાની દાળ, કેળા કે પીળા વસ્ત્રોનું દાન જરૂરથી કરવું. પ્રિય દર્શક મિત્રો, સમાપન સંદેશ: ગ્રહોની ચાલ આપણા જીવન પર ઊંડી અસર કરે છે, પરંતુ મહેનત અને સકારાત્મક વિચાર હંમેશા વિજય અપાવે છે. પ્રિય દર્શક મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો પરિવાર સાથે શેર પણ કરજો. રોજિંદુ રાશિફળ જાણવા માટે અમારી ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે બેલ આઇકન જરૂરથી દબાવજો. કોમેન્ટમાં શ્રદ્ધાપૂર્વક લખજો. જય ગુરુદેવ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.